ઉપલેટાના ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ આ સંસ્થા જેની સાથેનો મારો એક પારિવારિક નાતો છે। આ સંસ્થાની અંદર વાર્ષિક મહોત્સવ 2026 કે જેમાં જે વિદ્યાર્થીઓનું સન્માન, વાલી સંમેલન, નિવૃત્ત થતા શિક્ષક મિત્રો એમનું ખાસ કરીને એમનું પણ સન્માન, આવા વિવિધ કાર્યક્રમોના આ પ્રસંગમાં મને ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળેલો। આ ડૉક્ટર એની સાથેનો ડૉક્ટર ઉર્વશીબેન અને એમનો પરિવાર અને આ ટ્રસ્ટના સંચાલકો અને ખાસ કરીને તો જેની સાથેનો મારો જૂનો નાતો, જેની સાથે વર્ષો સુધી સામાજિક ક્ષેત્રમાં અને જાહેર જીવનમાં પણ કામ કર્યું છે એવા મણવર સાહેબ કે જેમની સાથેનો આ સંસ્થા એની સાથેનો પારિવારિક સંબંધ અને શિક્ષણની પ્રવૃત્તિઓ આ બધાના સહયોગના ભાગરૂપે આજે મારે અહીંયા આવવાનું થયેલું। આ વાર્ષિક મહોત્સવમાં સંતો મહંતો, આ વિસ્તારના ધારાસભ્ય અને આ પરિવાર એમણે જે રીતે આ વિસ્તારની અંદર શિક્ષણની સાથે સાથે પાયાનું જેણે કામ કર્યું છે, શિક્ષણની સાથે સંસ્કારો અને ચારિત્ર ઘડવાનું કામ કર્યું છે અને જ્યાં પાયાનું શિક્ષણ અપાય છે, આશ્રમ શાળાથી શરૂ કરીને વિવિધ ટ્રેડ સાથે, વિવિધ શિક્ષણના વિભાગો સાથેનું ઉચ્ચ શિક્ષણનું જે કામ થઈ રહ્યું છે, એટલે આ શિક્ષણની સંસ્થાના સૌ સંચાલક અને ટ્રસ્ટી મંડળોને પણ શુભેચ્છા પાઠવું છું। આવતા દિવસોમાં ઉત્તરોત્તર આ સંસ્થા પ્રગતિ સાધે અને અહીંથી અનેક વિદ્યાર્થીઓ છે જેમને પોતાના જીવનનું ઘડતર આ સંસ્થામાંથી થયું છે, એવા આ મણવર પરિવારના સૌને હું ખાસ શુભેચ્છા પાઠવું છું। અને જે આપણી વચ્ચે નથી એવા બળવંતભાઈ મણવર કે જેમની સાથેનું યાદ કરીને એક પારિવારિક નાતો હતો અને નાતો હંમેશા આ સંસ્થાના ક્યાંક ને ક્યાંક સહયોગી થતો રહેશે એવી શુભેચ્છા। જય સ્વામિનારાયણ। આજ રોજ ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર વજ્રભૂમિ આશ્રમ શાળા સમગ્ર સંકુલની અંદર નિવૃત્ત થનારા કર્મચારીઓનો આદર સન્માન સમારોહ, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ, હજારો છાત્રો વાલીઓની સન્નિધિમાં અનેકવિધ મહાનુભાવો, અનેકવિધ પ્રતિષ્ઠિત જનોની વચ્ચે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માનનીય સમર્પિત શિક્ષણવિદ બળવંતરાય મનવરના પ્રયાસોથી શરૂ થયેલું આ બીજમાંથી વટવૃક્ષ આજે હજારો પરિવારોને શિક્ષણ દ્વારા તને મને ધને સર્વ પ્રકારે સુખી કરી રહ્યું છે। ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના 4 સંતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાઓના સૌ કોઈના સહિયારા પ્રયાસથી આજનો આ કાર્યક્રમ સૌ કોઈ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે એક આંતર જાગૃતિ પર્વ બની રહ્યો। પ્રાર્થના કરીએ છીએ આ સંકુલના તમામ શિક્ષકો, કર્મચારીઓ બધા સાથે મળી ભારતનું ભવિષ્ય નિર્માણ કરી શકે એવા નાગરિકો અહીંયાથી તૈયાર થાય। આ નાગરિકો પોતાના મા બાપનું, પોતાના પરિવારનું, સમાજનું, રાષ્ટ્રનું નામ રોશન કરે અને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અહીંયાથી ડુમિયાણી એક એપિસેન્ટર બને અને અહીંયાથી એવા દેશભક્તો, રાષ્ટ્રભક્તો, સમર્પિતો તૈયાર થાય એ જ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના। સમગ્ર સંસ્થાના સંચાલકો, વ્યવસ્થાપકો, શિક્ષકગણ, પ્રોફેસરગણ, કાર્યકર્તાઓ, છાત્રો અને વાલીઓ સૌ કોઈને આવા શ્રેષ્ઠ કાર્ય બદલ અને જે સંસ્થા વર્ષોથી નિઃશુલ્કપણે આટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ અને રહેવા કરવાની બધી સુવિધા આપે છે એ બદલ આ સંસ્થાને પણ કોટી કોટી અભિનંદન।